આપણે બદલ ફિલ્મોમાં તો સાંભળ્યું જ છે, તારીખ પે તારીખ. પણ શું ક્યારે વિચાર્યું છે કે અસલ જીવનમાં આપણી કોર્ટોમાં કેસ એટલા લાંબા કેમ ચાલે છે? ચાલો આજે આ જ સવાલના મૂળ સુધી પહોંચીએ. તો સવાલ એ છે કે કોર્ટમાં કેસ આટલો બધો લાંબો કેમ ચાલે છે? શું આનું કારણ ફક્ત જજોની અછત છે કે પછી આપણી સિસ્ટમમાં જ કોઈ મોટી ગડબડ છે? ચાલો એક પછી એક કારણોને સમજીએ. ક્યારેક 5 વર્ષ, 10 વર્ષ અને અમુક કિસ્સાઓમાં તો 20-20 વર્ષ. આ ખાલી આંકડા નથી હો, આ તો લોકોના જીવનના કિંમતી વર્ષો છે જે ન્યાયની રાહ જોવામાં જ નીકળી જાય છે. વિચારો તો ખરા. તો આટલા વિલંબ પાછળનું સૌથી પહેલું અને સૌથી મોટું કારણ શું? સીધી વાત છે, કેસનો છે પહાડ અને એની સામે જજોની છે ભારે અછત. આ આંકડા ખરેખર ચોંકાવનારા છે. આખા દેશની કોર્ટોમાં કરોડો કેસ પેન્ડિંગ પડ્યા છે. સ્થિતિ તો એવી છે ને કે જો આજથી એક પણ નવો કેસ ફાઇલ ન થાય તો પણ આ જૂના કેસોને પતાવવામાં જ વર્ષોના વર્ષો નીકળી જાય. હવે આટલા બધા કેસ સામે જજોની સંખ્યા ઓછી હોય તો ન્યાયની ગાડી ધીમી જ ચાલવાની ને? પણ વાત ખાલી જજોની સંખ્યા પર નથી અટકતી. પ્રોબ્લેમ એનાથી પણ ઊંડો છે. આપણી કોર્ટની જે કાર્યવાહી છે ને એની અંદર જ એવી કેટલીક બાબતો છે જે આખી પ્રોસેસને ધીમી પાડી દે છે. ચાલો હવે એના પર નજર કરીએ. કોર્ટની કાર્યવાહીમાં એક શબ્દ વારંવાર સાંભળવા મળે છે, એડજોર્નમેન્ટ. ગુજરાતીમાં કહીએ તો મુદ્દત પડવી અથવા તારીખ મળવી. આમ તો આ એક જરૂરી પ્રક્રિયા છે, પણ સાચું કહીએ ને તો વ્યવહારમાં આ વિલંબ કરાવવાનું સૌથી મોટું કારણ બની ગયું છે. તો સવાલ એ છે કે આ તારીખો વારંવાર પડે છે શા માટે? જો, કારણો ઘણા બધા હોઈ શકે. ક્યારેક વકીલ સાહેબ જ હાજર નથી, ક્યારેક કોઈ અગત્યનો સાક્ષી નથી આવ્યો, અથવા તો કોઈ જરૂરી કાગળિયા તૈયાર નથી. બસ આવું એક નાનું કારણ પણ આખા કેસને મહિનાઓ પાછળ ધકેલી દે છે અને ન્યાયની આખી પ્રક્રિયા ત્યાં જ અટકી જાય છે. અને જો વાત ક્રિમિનલ કેસની હોય તો એની સફર તો એનાથી પણ લાંબી અને ગૂંચવાડા ભરેલી હોય છે. પોલીસની તપાસ શરૂ થાય, પછી એક સાક્ષીને શોધીને કોર્ટમાં લાવવા, દરેક પુરાવાની ચકાસણી કરવી. આ કોઈ સીધો હાઈવે નથી, પણ જાણે કે ભૂલાવણીવાળો રસ્તો છે જેમાં મહિનાઓ નહીં પણ વર્ષો નીકળી જાય છે. અને સૌથી નવાઈની વાત તો એ છે કે ક્યારેક વિલંબનું કારણ સિસ્ટમ નથી હોતી, પણ એ લોકો પોતે જ હોય છે. હા, અમુક કેસમાં એવું બને છે કે કેસમાં સામેલ કોઈ એક પક્ષ જાણી જોઈને આખી પ્રક્રિયા ધીમી પાડવાની કોશિશ કરતો હોય છે. ખોટી અરજીઓ કરવી, વારંવાર તારીખ માંગવી, બસ આવા બધા હથખંડા અપનાવીને ન્યાયમાં જાણી જોઈને મોડું કરવામાં આવે છે. ચાલો હવે એક બીજા મોટા કારણ પર આવીએ જે કેસને લાંબા ખેંચવા માટે જવાબદાર છે, અને એ છે આપણી અપીલની લાંબી પ્રક્રિયા. આપણી ન્યાય પ્રણાલી છે ને એક સીડી જેવી છે. નીચલી કોર્ટ એટલે કે ડિસ્ટ્રિક્ટ કોર્ટનો ચુકાદો આવે એ તો ખાલી પહેલું પગથિયું થયું. હવે જો કોઈને એ ચુકાદો મંજૂર ન હોય તો એ હાઈકોર્ટમાં અપીલ કરી શકે, અને ત્યાંથી પણ સંતોષ ન થાય તો છેક સુપ્રીમ કોર્ટ સુધી જઈ શકે. હવે આ સીડીના દરેક પગથિયે વર્ષો નીકળી જાય છે અને એકનો એક કેસ દાયકાઓ સુધી બસ આ સીડી પર ઉપર નીચે કરતો રહે છે. તો આ બધી સમસ્યાઓ સાંભળીને એવું લાગે કે શું આનો કોઈ ઉપાય જ નથી? ના, એવું નથી. આ સમસ્યાઓને ઉકેલવા માટે કેટલાક પ્રયાસો પણ થઈ રહ્યા છે. ચાલો હવે એ જોઈએ કે ઝડપી ન્યાય માટે શું થઈ રહ્યું છે. તો ચાલો એકવાર ફટાફટ જોઈ લઈએ કે મુખ્ય પડકારો કયા કયા છે. એક તો કેસોનો જબરદસ્ત ભરાવો. બીજું, જજોની ઓછી સંખ્યા. ત્રીજું, આ તારીખ પે તારીખનો સિલસિલો. ચોથું, પુરાવા એકઠા કરવાની લાંબી પ્રક્રિયા. અને પાંચમું, અપીલનું આખું ચક્કર. આ 5 મોટા પહાડ જેવા અવરોધો છે. હવે સવાલ એ છે કે એને પાર કરવા શું કરવામાં આવી રહ્યું છે? આ કાચબાની ગતિએ ચાલતી સિસ્ટમને થોડી સ્પીડ આપવા માટે હવે કેટલાક મહત્વના પગલાં લેવાઈ રહ્યા છે. જેમ કે ખાસ કેસો માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ શરૂ કરવામાં આવી છે, જેનું કામ જ છે કેસનો ઝડપથી નિકાલ કરવો. આ સિવાય ટેકનોલોજીનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. ઈ-ફાઇલિંગ, વર્ચ્યુઅલ સુનાવણી, આ બધી ડિજિટલ સિસ્ટમથી કાગળનું કામકાજ ઘટે છે અને કિંમતી સમય બચે છે. આ બધા પ્રયાસો સારા છે, આશા પણ જગાવે છે. પણ છેલ્લો અને સૌથી મોટો સવાલ તો એ જ છે કે શું ટેકનોલોજી અને આ નવા સુધારા આપણી સિસ્ટમના મૂળમાં રહેલી સમસ્યાઓને ખરેખર ઉકેલી શકશે? શું તારીખ પે તારીખનો એ દોર ખરેખર પૂરો થશે? સામાન્ય માણસને સમયસર ન્યાય મળશે? આનો જવાબ તો આવનારો સમય જ આપશે, અને આપણા ન્યાયતંત્રનું ભવિષ્ય પણ એના પર જ ટકેલું છે.